વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન. આપણી સૌ જાણીએ છે આપણું પાઠ્યપુસ્તક 3 પાઠમાં વહેંચાયેલું છે. રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. પાછળના ચેપ્ટર્સ પર્યાવરણના છે. આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 12 વિદ્યુત વિશે અભ્યાસ કરીશું. એસએસસી બોર્ડમાં આ પાઠનું ગુણભાર 6 માર્કનું છે. સેક્શન એ માં 1 માર્કનો એક પ્રશ્ન પૂછાય, સેક્શન બી માં 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય તથા સેક્શન સી માં 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. જેમ જેમ પ્રશ્નો આ વર્ષે જે પૂછાયેલા તે આવશે તો મુદ્દાની ચર્ચા કરીશું ત્યારે હું તમારું ધ્યાન દોરીશ. આ પાઠમાં આપણે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પરિપથ, વિસ્થિતિમાનનો તફાવત, ઓહમનો નિયમ, અવરોધોના જોડાણો, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ તથા વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને વિદ્યુત પાવર વિશે આપણે અભ્યાસ કરીશું અને વિગતવાર મુદ્દાઓની ચર્ચા પણ કરીશું. મિત્રો, વિદ્યુત પર જતા પહેલા આપણે આપણા ઘરનું જ ઉદાહરણ લઈએ. વિદ્યુત આધારિત સાધનો આપણા ઘરની અંદર તો ટ્યુબલાઇટ, પંખો, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને હમણાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે સ્માર્ટફોન, આ બધા સાધનો વિદ્યુત આધારિત છે. આજના આધુનિક યુગમાં આ સાધનોથી આપણે ટેવાઈ ગયા છે, જેના વગર આપણને ચાલતું નથી. તો હવે આપણે વિદ્યુત પ્રવાહ પર જતા પહેલા વિદ્યુત ભાર વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. વિદ્યુત ભાર 2 પ્રકારના હોય છે, જેમાં આપણે જોઈશું ધન વિદ્યુત ભાર તથા ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત ભારને આપણે વીજભાર પણ કહી શકીએ છીએ. વિદ્યુત ભારના 2 પ્રકારો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આપણે રૂઢિગત ઉદાહરણોની વાત કરીશું. કાચના સળિયા પર રેશમનું કાપડને ઘસતા કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે, તેમજ ઊનના કપડાને પ્લાસ્ટિકના સળિયા પર ઘસતા પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત બને છે. આમ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનો ખ્યાલ તમને આવી ગયો હશે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે અને પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. બંનેના મૂલ્યો એટલે કે કિંમતો કેવી હોય? સમાન હોય છે. ધોરણ 9 માં આપણે પરમાણુનું બંધારણ ચેપ્ટર ભણી આવેલા, તેમાં આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન વિશેનો અભ્યાસ કરીને જ આવ્યા છે. તો જોઈએ, પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. હવે બીજું પણ આપણે જાણીએ છીએ, હંમેશા સજાતીય ધ્રુવો વચ્ચે શું હોય? તો અપાકર્ષણ. અને વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ હોય છે. સજાતીય ધ્રુવો તો ઉદાહરણ હું લઈશ. દાખલા તરીકે ધન વીજભાર એટલે શું આવશે? અપાકર્ષણ. એટલે આ કેવા થયા? તો સજાતીય ધ્રુવો. અને વિજાતીય ધ્રુવો, એક ધન છે અને એક ઋણ છે, તો શું હશે? આકર્ષણ. એ પણ આપણે જાણીએ છીએ, હંમેશા સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ હોય છે. હવે આપણે જોઈશું ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો? તો જોઈએ, એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો? તો 1.6 into 10⁻⁻19. હવે આ ઇલેક્ટ્રોનનો છે, માટે એનું મૂલ્ય કેવું આવશે? તો ઋણ.
તેવી જ રીતે એક પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો, તો એ ધન આવશે. તમે સાઇન દ્વારા પણ દર્શાવી શકો. પ્લસ 1.6 ઇન્ટુ 10⁻⁻19. હવે આપણે અહીં વીજભારનો એકમ દર્શાવીશું કુલમ, જેની સંજ્ઞા સી પણ દર્શાવાય છે. તો જોઈએ વિદ્યુતભારનો એકમ, વિદ્યુતભારનો એસઆઈ એકમ શું આવે છે, તો કુલમ. શાના પરથી કુલમ નામ રાખવામાં આવ્યું, તો કુલમ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરેલી એમના નામની યાદમાં આપણે એકમ કુલમ તરીકે ઓળખીએ છીએ. તો એકમ છે કુલમ અને સંજ્ઞા શું છે, તો કેપિટલ સી. ઓકે, તો તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ જોઈશું વિદ્યુત પ્રવાહ માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. તો મુક્ત ઇલેક્ટ્રોન પર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પર જતા પહેલા આપણે જોઈએ કે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું. કોઈ પણ પરમાણુમાં કેન્દ્ર સ્થાને શું હોય, તો પ્રોટોન, અને એની કક્ષામાં શું હોય છે, પરમાણુની કક્ષામાં પરિભ્રમણ કોણ કરે, તો ઇલેક્ટ્રોન. એ પણ ઓલરેડી આપણે ધોરણ 9 માં અભ્યાસ કરીને જ આવ્યા છે. તો કેન્દ્ર સ્થાને પ્રોટોન અને કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. ધાત્વીય દ્રવ્યના પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે આકર્ષણ બળ ઓછું પ્રવર્તે છે, એટલે કે એમની વચ્ચેનો આકર્ષણ બળ ઓછું હોય છે. હવે અહીં આવ્યું સંયોજકતા ઇલેક્ટ્રોન. મિત્રો, તો જ્યારે ધાત્વીય પરમાણુના કેન્દ્ર સ્થાને રહેલા પ્રોટોન તેમજ હવે આપણે વિદ્યુત પ્રવાહ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યુત પ્રવાહ પર જતા પહેલા મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું તેના વિશે જોઈશું. તો કોઈ પણ પરમાણુમાં કેન્દ્ર સ્થાને એટલે કે ન્યુક્લિયસમાં પ્રોટોન રહેલા હોય છે અને કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે. કક્ષામાં ઇલેક્ટ્રોન પરિક્રમણ કરતા હોય છે. ધાત્વીય દ્રવ્યના પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે ઓછામાં ઓછું આકર્ષણ બળ રહેલું હોય છે. ધાતુના બંધારણ વખતે આ સંયોજકતા ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુમાંથી છૂટા પડીને અથવા તો મુક્ત થઈ જાય છે. તો તેવા ઇલેક્ટ્રોનને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીશું. આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે જ વિદ્યુત પ્રવાહ રચાય છે. માટે આપણે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું એ જાણવું જરૂરી છે. જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી વધુ માત્રામાં હોય તેવા પદાર્થો વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે. દાખલા તરીકે આપણે ધાતુઓ, તો ચાંદી, એલ્યુમિનિયમ વગેરે જે વિદ્યુતની કેવી છે, તો સુવાહક. તેમાં જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય તેવા પદાર્થો વિદ્યુતનું વહન સરળતાથી કરી શકતા નથી. દાખલા તરીકે લાકડું, પ્લાસ્ટિક, ચામડું વગેરે વિદ્યુતના કેવા છે, તો અવાહકો. તો વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકોનો પરિચય પણ તમે ઓલરેડી અથવા તો અભ્યાસ તમે કરીને જ આવ્યા છો, તમને ખ્યાલ હશે જ. તો આપણે જોયું મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે આપણે આગળ જોઈશું ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ. ભેદ એટલે કે બે વચ્ચેનો તફાવત. તો આપણી જ્યારે ઇલેક્ટ્રોનની શોધ ન થઈ હતી ત્યારે એવું માનવામાં આવતું હતું કે ધન વિદ્યુત ભારને કારણે જ શું રચાય છે, તો વિદ્યુત પ્રવાહ. ત્યારે ઇલેક્ટ્રોનની શોધ ન થઈ હતી. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે આપણને ખબર પડી કે ખરેખર તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો હવે આપણે બે તફાવત જોઈશું, ઇલેક્ટ્રોન પ્રવાહ તથા રૈવાજિક વિદ્યુત પ્રવાહ. અહીં આપણે એક વાહક તાર લીધો છે
અને એના દ્વારા આપણે સમજાવીશું. તો પ્રથમ આપણે જોઈએ રેવાજીક વિદ્યુત પ્રવાહ એટલે શું. તો જૂની માન્યતા મુજબ વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવતી હતી, જેની આપણે કહીશું રેવાજીક વિદ્યુત પ્રવાહ. તો તમે આકૃતિમાં રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા જોઈ શકો છો. ધન વિદ્યુતભારની ગતિ, જેને આપણે કહીશું રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા. ઓકે, જે આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં A થી B તરફની વિદ્યુત પ્રવાહની જે દિશા, જેને આપણે કહીશું રેવાજીક પ્રવાહ, એટલે કે જૂની માન્યતા મુજબ જે ધન વિદ્યુતભારની દિશા હતી તેને આપણે કહીશું. હવે આપણે જોઈશું કે ઇલેક્ટ્રોનની શોધ જ્યારે થઈ ત્યારબાદ આપણને ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોનના પ્રવાહને કારણે વિદ્યુત પ્રવાહ મળે છે. તો રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે. આ રેવાજીક પ્રવાહની જે દિશા છે તેનાથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાય છે. તો તમે જુઓ, રેવાજીક પ્રવાહ A થી B તરફ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે, જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ B થી A તરફ તમે જોઈ શકો છો B થી A તરફની દર્શાવે છે. તો અહીં આપણને ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે શબ્દો આવ્યો, તો આપણે ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે હવામાં રહેલા ઉર્જાના અણુઓને જો ગતિ મળે તો હવાનો પ્રવાહ રચાય. તેવી જ રીતે વહેતા પાણીમાં એટલે કે નદીમાં પાણીનો પ્રવાહ રચાય. તેમજ અહીં આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાય છે. આપણે પાઠ્યપુસ્તક આધારિત વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈશું. આપણા પાઠ્યપુસ્તકમાં વ્યાખ્યા આપી જ છે. વ્યાખ્યા 1 માર્કમાં પૂછી શકાય. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈએ. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. જોઈએ, એકમ સમયમાં વાહકના કોઈ નિશ્ચિત આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. તો સૂત્ર દ્વારા હું દર્શાવીશ. વિદ્યુત પ્રવાહ એટલે આપણને સરળતાથી વ્યાખ્યા પણ યાદ રહી જાય. વિદ્યુત પ્રવાહ એટલે એકમ સમયમાં વાહકના કોઈ નિશ્ચિત આડછેદમાંથી વહેતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. મિત્રો, આગળ આપણે વિદ્યુત ભારની વાત કરી. વિદ્યુત ભારનો SI એકમ કુલમ, જેની સંજ્ઞા છે C. તો હવે આપણે જોઈએ, 1 કુલમ બરાબર 6 × 10⁻18 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. 1 કુલમ બરાબર 6 × 10⁻18 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. તો હવે આપણે જોઈશું વિદ્યુત પ્રવાહનો SI એકમ, જેના માટે આપણે એમ્પિયરનો અભ્યાસ કરીશું. વિદ્યુત પ્રવાહનો SI એકમ શું છે? તો એમ્પિયર. પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય છે, 1 એમ્પિયર એટલે શું? 1 એમ્પિયર ની વ્યાખ્યા જણાવો. તો વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં, બરાબર ધ્યાન આપજો, 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ.
કહેવાય. વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર વહેતો હોય એટલે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવાય છે. હવે એમ્પિયર શબ્દ જે આવ્યો તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક કે જેમનું નામ એન્દ્રે મેરી એમ્પિયર એમણે એની શોધ કરેલી તેમના નામની યાદમાં આપણે એકમ શું આવે છે તો એમ્પિયર. એમ્પિયરના ઘણા નાના એકમો પણ છે જેનો વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ, તો એની વાત કરીશું. એ પણ આપણને પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે. તો સૌપ્રથમ જોઈશું વ્યાખ્યા પરથી 1 એમ્પિયર એટલે તો 1 એમ્પિયર બરાબર તો વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય જેને આપણે કહીશું 1 એમ્પિયર. 1 કુલમ 1 સેકન્ડમાં વીજભાર પસાર થતો હોય એટલે 1 એમ્પિયર, જે એનો SI એકમ છે. હવે આપણે જોઈશું વિદ્યુત પ્રવાહના નાના એકમો. જોઈએ 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એવી રીતે પરીક્ષામાં પણ પૂછી શકાય. 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? એમ્પિયર શબ્દ ના લખો હોય તો તમે સંજ્ઞા માત્ર એ લખી શકો જે વેલિડ છે, અને મિલી એમ્પિયર માટે પણ તમે સંજ્ઞા સ્વરૂપે માઇક્રો એમ્પિયર એ પણ તમે સંજ્ઞા સ્વરૂપે દર્શાવી શકો. તો ખાલી જગ્યામાં આપણને પૂછી શકાય 1 માર્કમાં 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. તેવી જ રીતે 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. આનું ઓપોઝિટ આપણે લઈએ તો આપણે એમ પૂછાય 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? તો 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર. તેવી જ રીતે 1 એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર? તો 1 એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર જવાબ તમે લખી શકો. તો હવે આપણે આગળ જોઈશું સરળ વીજ પરિપથ. તો સરળ વીજ પરિપથમાં આપણે જોઈશું એક વાહક તારના જોડાણ દ્વારા આપણને વિદ્યુત પરિપથ દર્શાવ્યો છે. તો આ વિદ્યુત પરિપથમાં જે સંજ્ઞા છે તેમજ જે સાધનોનું જોડાણ છે તેના વિશે પહેલા આપણે જોઈએ. તો પરિપથમાં આ અવરોધ છે, અને અવરોધ તરીકે આપણે શું લીધું છે તો બલ્બ. આગળ જઈએ તો વીજ પરિપથમાં આપણને સાધન દર્શાવ્યું છે એમીટર, જેનું કાર્ય શું છે તો એમીટર વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. અને આ છે કળ. કળ એ વીજ પરિપથને ચાલુ બંધ કરવાનું કાર્ય કરે છે. કળમાં હમણાં આપણે ટપકું દર્શાવ્યું છે, એનો અર્થ કે વીજ પરિપથ બંધ છે, અને આ ટપકું ના હોય તો વીજ પરિપથ ચાલુ ત્યારે આપણે બલ્બને પ્રકાશિત દર્શાવવો પડે. અને આ છે બેટરી અથવા સેલ. તમે બંને નામથી એને દર્શાવી શકો. આપણને વીજ પરિપથમાં વાહક તારમાં એરો જે દર્શાવ્યો છે તો આ એરો શું દર્શાવે છે તો એરો વિદ્યુત પ્રવાહની દિશા. હવે આપણને બેટરીની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ આપેલા છે. તો વિદ્યુત પ્રવાહની દિશા ધન થી કેવી છે ઋણ દિશા તરફની રહેશે. હવે આપણે જોઈએ વિદ્યુત પરિપથ એટલે શું. તો આપણે જોઈશું બેટરીના 2 છેડા વચ્ચે જોડેલા સાધનોમાં આપણે જોઈએ અવરોધ તરીકે બલ્બ, એમીટર, અને આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઓકે, તો બેટરીના 2 છેડા દ્વારા
જોડાણ પામતા સાધનો દ્વારા રચાતો બંધ પરિપથ એટલે કે વિદ્યુત પરિપથ. આ છે સરળ વીજ પરિપથનું ઉદાહરણ. આગળ આપણે બીજી સંજ્ઞાની વાત પણ કરીશું, જેના માટેનો વિસ્તૃત અભ્યાસ આપણને આપ્યો છે. તો હવે આપણે જોઈએ મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં એક દાખલો આપ્યો છે અને આપણે હમણાં જ સૂત્રાત્મક વ્યાખ્યા વિદ્યુત પ્રવાહની શીખી આવ્યા. I બરાબર Q અપોન T, જેના આધારિત આપણને એક્ઝામ્પલ આપેલો છે. તો એક્ઝામ્પલ પર જતા પહેલા આપણે ફરી એ યાદ કરી લઈએ સૂત્રાત્મક વ્યાખ્યા. વિદ્યુત પ્રવાહની સૂત્રાત્મક વ્યાખ્યા. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે I, વિદ્યુત ભારની સંજ્ઞા છે Q, ઓકે, અને સમયની સંજ્ઞા છે T. તો આપણને સૂત્ર શું મળે છે? તો I બરાબર Q અપોન T. એના આધારિત જ આપણે SI એકમ પણ દર્શાવ્યો છે. તો આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાના છે. તો પ્રથમ આપણે ઉદાહરણ જે પાઠ્યપુસ્તકમાં દાખલો આપ્યો છે તે લઈએ. કોઈ વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. જ્યારે પણ તમે દાખલો ગણો તો આવતી માહિતીની પહેલા નોંધ કરતા જાઓ. I ઇઝ ઇક્વલ ટુ એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે? તો જોઈએ, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે 0.5 એમ્પિયર. સમય આપ્યો છે, સમય T બરાબર શું આપ્યું છે? 10 મિનિટ. મિત્રો, સમયના 3 એકમ છે. નાનો એકમ સેકન્ડ, ત્યાર પછી મિનિટ, ત્યાર પછી કલાક. તો અહીં આપણને વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં આપ્યો છે એટલે આપણે સમયને ફેરવવો પડશે. શામાં? તો સેકન્ડમાં. તો 10 મિનિટને આપણે ફેરવીએ સેકન્ડમાં તો આપણને કેટલા મળશે આન્સર? તો 1 મિનિટ બરાબર કેટલા? 60 સેકન્ડ. તો 10 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થશે? 600. બરાબર, 600 સેકન્ડ. તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. હવે આપણે સૂત્ર હમણાં જ તમને મેં દર્શાવ્યું. I બરાબર Q અપોન T. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, જેમાં આપણે શોધવાનું શું છે? તો Q. તો Q ને શોધવાનું તો I ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ Q. ઓકે, હવે આપણે મૂલ્ય મૂકીશું. I બરાબર 0.5 એમ્પિયર, T બરાબર 600 સેકન્ડ. તો હવે વીજભાર શોધીશું. તમે ડાબી જમણી બાજુ ફેરવી શકો. Q ને તમે જમણી તરફ પણ લખી શકો. તો Q ઇઝ ઇક્વલ ટુ 0.5 છે માટે આપણે લખીશું 5/10 ગુણ્યા 600. તો આપણને આન્સર શું મળશે? 300. Q એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એકમ આપણે જાણીએ છીએ. શું આવશે? કુલમ્બ, અથવા સંજ્ઞા સ્વરૂપે તમે લખી શકો C. આપણે આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 200 પર આપેલા કેટલાક પ્રશ્નો છે જેની વાત કરીશું. આવા પ્રશ્નો પર આપણે ખાસ ધ્યાન આપીશું, કારણ કે આવા પ્રશ્નો પરીક્ષા લક્ષી છે. તો જોઈએ, વિદ્યુત પરિપથનો અર્થ. પછી આપ્યું છે વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો, અને ત્યારબાદ આપણને 1 કુલામ્બ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો 3 પ્રશ્નો તમને આપ્યા છે. ઓલરેડી આપણે વિદ્યુત પરિપથનો અર્થ શીખી ગયા છે. તો ફરી તમને જણાવી દઉં. વિદ્યુત પરિપથમાં આપણે જોયું કળ, બેટરી, એમીટર વગેરે વાહકતા દ્વારા જોડાયેલા હોય છે. તો બેટરી અથવા તો સેલના 2 છેડા વચ્ચે જોડાતા સાધનો જેમ કે કળ, એમીટર, તેમાંથી વહેતો પ્રવાહ અને એના દ્વારા રચાતો બંધ પરિપથ એટલે વિદ્યુત પરિપથ. અને એમાં જોડાયેલા સાધનોનો પણ ખ્યાલ તમને છે જ. આગળ જોઈએ, વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. તો આપણે એ પણ ઓલરેડી શીખી ગયા. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. તો 1 એમ્પિયર એટલે શું?
તો વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર વહેતો હોય જેને આપણે 1 એમ્પિયર કહીએ છીએ. તો એની વાત પણ ઓલરેડી કરી ગયા છે. હવે આપણે જોઈશું 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો આપણે દાખલા દ્વારા સમજૂતી આપીશું. તો વિદ્યુત ભાર આપણે શીખી ગયા. 1 વિદ્યુત ભાર બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જોઈ શું આવે છે તો ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર ધરાવે. તો જોઈએ -1.6 into 10⁻⁻19 તો કોની 1 ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 1 ઇલેક્ટ્રોન. તો આપણો પ્રશ્ન શું છે 1 કુલમ વિદ્યુતભાર ના ઇલેક્ટ્રોન કેટલા. તો એ આપણે જોઈએ. જ્યારે 1.6 into 10⁻⁻19 વીજભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે 1 ઇલેક્ટ્રોન. તો હવે જોઈએ -1 કુલમ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. ઓકે, તો જોઈએ માટે 1 કુલમ વિદ્યુત ભાર રચતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. તો આપણે સૂત્ર દ્વારા સમજીશું. ક્રોસ ગુણાકાર કરીશું. -1 કુલમ ગુણ્યા 1 ઇલેક્ટ્રોન ભાગ્યા -1.6 into 10⁻⁻19. હવે તમે જુઓ અંશ અને છેદમાં ઋણ જે ચિહ્ન છે એ નીકળી જશે. એટલે અંશમાં રહેશે 1 ગુણ્યા 1 ઇલેક્ટ્રોન એટલે 1 જ રહેશે. છેદમાં રહેશે -1.6 into 10⁻⁻19. હવે હું આ 10⁻⁻19 ને અંશમાં લઈ જઈશ તો થશે શું જોવા મળશે આપણને. તો આપણને જોવા મળશે ધન. ઘાત જે ઋણ છે એ ઋણ ઘાતને આપણે અંશમાં લઈ જશું એટલે ધન થઈ જશે. તો 1 into 10⁻19 છેદમાં આપણે 1.6. ઓકે, હવે આ 10⁻19 છે એની જગ્યાએ હું લખીશ 10 into 10⁻18. તો આપણે જાણીએ છીએ સરખો આધાર હોય તો ઘાતનો સરવાળો થાય. અહીં એક પણ ઘાત નથી પણ તમારે સમજવાનું આ એક ઘાત એટલે 18 plus 1 is equal to 19. આ જે 10⁻19 છે એને જ મેં છૂટું પાડ્યું છે. ઓકે, એટલે આ 1 plus 18 is equal to 19 થઈ જશે અને છેદમાં છે 1.6. તો આ 10/1.6 is equal to આવે છે 6.25 into 10⁻18 ઇલેક્ટ્રોન. તો આપણો જે પ્રશ્ન છે કુલમ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો 1 કુલમ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોન 6.25 into 10⁻18 છે. ઓકે, તો તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્ન પરીક્ષા લક્ષી છે, પૂછી શકાય. તેમજ આ વર્ષની એસએસસી બોર્ડની એક્ઝામમાં આપણે જે એમ્પિયર એકમની વાત કરી તો પ્રશ્ન એમ પૂછાયેલો હતો સેક્શન એ માં કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર ની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ આપો. જેનો જવાબ શું આવે તો એન્ડ્રે મેરી એમ્પિયર. એસએસસી બોર્ડમાં આ વર્ષે પૂછાયેલ પ્રશ્ન છે જે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જોઈશું વિદ્યુત સ્થિતિમાન એટલે શું. જ્યારે બે વિદ્યુત ભારોને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે જો બે વીજભારો સજાતીય હોય તો અપાકર્ષણ અને બે વીજભારો વિજાતીય હોય તો એમની વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય છે.
જે આપણે ઓલરેડી શીખી ગયા છે. જો કોઈ વિદ્યુત ભારને સ્થિર રાખી આકર્ષણ બળ કે અપાકર્ષણ બળની વિરુદ્ધ બીજા વિદ્યુત ભારને દૂર અથવા નજીક લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે છે અને આ કાર્ય વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને વિદ્યુત સ્થિતિમાન કહે છે. જો કોઈ વિદ્યુત ભારને સ્થિર રાખી અપાકર્ષણ બળ કે આકર્ષણ બળની વિરુદ્ધ બીજા વિદ્યુત ભારને દૂર કે નજીક લાવવા પડતું કાર્ય કે જે કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન. આપણા પાઠ્યપુસ્તકમાં વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી જ છે. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંનું કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને લાવતા વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની સૂત્રાત્મક વ્યાખ્યા જોઈશું કે વિદ્યુત સ્થિતિમાન તો વ્યાખ્યા આધારિત જ આપણને યાદ રહી જાય છે. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય, તો કરવું પડતું કાર્ય ભાગ્યા શું આવશે? એકમ ધન વિદ્યુત ભાર. હવે આપણે સંજ્ઞા દ્વારા દર્શાવીશું. વિદ્યુત સ્થિતિમાન એટલે વી કેપિટલ, કરવું પડતું કાર્ય એટલે ડબલ્યુ અને વિદ્યુત ભાર એટલે ક્યુ. હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના એકમની વાત કરીશું. એનું માપન કરવા માટેનું સાધન છે વોલ્ટમીટર. તો જોઈએ કરવું પડતું કાર્ય, તો કાર્યનો એસઆઈ એકમ શું છે? જૂલ. અને કુલમ, વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું છે? કુલમ. તો જૂલની સંજ્ઞા જે, કુલમની સંજ્ઞા સી. તો એકમ શું મળ્યો તમને? જૂલ પર કુલમ. તો વૈજ્ઞાનિક વોલ્ટાના નામની યાદમાં તમે જૂલ પર કુલમ એ એકમની જગ્યાએ માત્ર વોલ્ટ એકમનો પણ ઉપયોગ કરી શકો છો. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ તમને પૂછાય તો જૂલ પર કુલમ અથવા તો આપણે તમને મેં કહ્યું એ પ્રમાણે વોલ્ટ પણ લખી શકાય. હવે આપણે આગળ જોઈશું વિસ્થિતિમાનનો તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જ્યારે બે વાહક તારમાં બે જુદા જુદા બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે વાહકમાં વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. આપણે જોઈએ એક કરતા વધારે વિદ્યુત કોષોમાં થતી રાસાયણિક પ્રક્રિયા કે તેના બે છેડા એટલે કે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકાય છે. બેટરીના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકીએ છીએ, જેની દિશા ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફની હોય છે. તો પાઠ્યપુસ્તક આધારિત આપણે વ્યાખ્યા જોઈશું. એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ થઈ પાઠ્યપુસ્તક આધારિત આપણી વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા
એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો આપણે સૂત્ર આધારિત જોઈએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું મળે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. ઓકે, હવે આપણે એના એકમની વાત કરીએ તો સ્થિતિમાનના એકમની જેમ જ વિદ્યુત સ્થિતિમાનનો એકમ પણ આપણને જૂલ પર સેકન્ડ મળે છે. તો કરવું પડતું કાર્ય એટલે W, વિદ્યુતભાર એટલે Q. આ સંજ્ઞા આપણે દર્શાવી એકમ આપણને મળશે જૂલ ભાગ્યા કુલમ, અથવા તો શું આવે? વોલ્ટ, અથવા આપણે લખીશું વોલ્ટ. વૈજ્ઞાનિક વોલ્ટાના નામની યાદમાં એનો એકમ છે વોલ્ટ. હવે આપણને પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ સ્વરૂપે દાખલો પણ આપ્યો છે. તેના પર જતા પહેલા આપણને વ્યાખ્યા પૂછાય છે વોલ્ટની. વોલ્ટની SI એકમ વોલ્ટની વ્યાખ્યા આપો. તો જેના આધારે આપણે સૂત્ર આધારિત જ 1 વોલ્ટ બરાબર આપણે લખીને દર્શાવી શકીએ. તો હવે આપણે ઉદાહરણના દાખલા પર જઈશું. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમને જે દાખલામાં કિંમતો આપી છે એના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું અને આપણે જ્યારે પણ દાખલો ગણીએ ત્યારે એ લખતા જવાનું. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો પ્રશ્ન છે આપણો કાર્ય શોધવાનું છે. તો સૂત્ર આપણને ખબર છે, પરંતુ પહેલા આપણે કિંમતો લખી દઈશું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને શું આપ્યો છે? તો 12 વોલ્ટ. તે લખી દઈએ. ત્યારબાદ આપણને વિદ્યુત ભાર આપ્યો છે કેટલો? 2 કુલમ. તો એ લખી લઈએ. તો કાર્ય શું? તો સૂત્ર આપણે જોઈએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. તો અહીં તો આપણે શોધવાનું છે કાર્ય. માટે કાર્યને આપણે સૂત્ર કરતા બનાવીશું. V × Q બરાબર W. તો હવે આપણે જોઈશું W બરાબર W એટલે કે કાર્ય V × Q, જ્યાં V બરાબર શું આપ્યું છે? વી સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ. Q બરાબર આપણને વિદ્યુતભાર આપ્યો છે 2 કુલમ. તો આપણને શું મળશે? 12 × 2 24. કાર્યનો એકમ શું આવે? જૂલ. જેની સંજ્ઞા સ્વરૂપે આપણે જે પણ લખી શકીએ. જે આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ સ્વરૂપે દાખલો આપ્યો છે તે જ મેં તમને અહીં દર્શાવ્યો છે.